धरती हिला देंगे हम। बाजू में दम, धरती हिला देंगे हम। उठते कदम, शोले हैं हम, जलते अंगारे हैं हम। बच के तू रहना जरा रे, चीते आएंगे जो पकड़े झपट के। बच के तू रहना जरा रे, चीते आएंगे जो पकड़े झपट के। हर तुझ में दम तो आप बच के दिखा दे, तुझ में है दम तो आप लड़ के दिखा दे। किसी को भी छोड़ेंगे ना हम। करके झपड़ करके अकड़ कबड्डी कबड्डी, करके झपड़ करके अकड़ कबड्डी कबड्डी, कबड्डी 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 कबड्डी। हवाओं को रोके जो वो जंजीरें हैं कहाँ। बुद्धि है, बल है और साहस भी है वीरों का ये जहाँ। देखो हवाओं को रोके जो वो जंजीरें हैं कहाँ। बुद्धि है, बल है और साहस भी है वीरों का ये जहाँ। आँखों में जोश जगा के खुद पर यकीन है तो बाजी लगा रे। आँखों में जगा के खुद पर यकीन है तो बाजी लगा रे। हाँ तुझ में दम तो आप बच के दिखा दे, तुझ में है दम तो आप लड़ के दिखा दे। किसी को भी छोड़ेंगे ना हम। करके झपड़ करके अकड़ कबड्डी कबड्डी, करके झपड़ करके अकड़ कबड्डी कबड्डी, कबड्डी 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 कबड्डी। भारत माता की वंदे वंदे। नमस्कार। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આજના આ મહામૂલા અવસરે આપણી વચ્ચે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત છે। આપણે સૌ તાળીઓથી હાર્દિક સ્વાગત કરીશું। गुजरात स्टेट कबड्डी एसोसिएशन तथा अमरेली जिला कबड्डी एसोसिएशन तथा श्री दलखाणिया प्राथमिक शाळा आयोजित 50મી जूनियर कबड्डी स्पर्धा 2024 નું આજે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। દલખાણિયા ગીરની આ પવિત્ર ધરતી અને આજનો આ મહામૂલો અવસર છે એ આપણને મળ્યો છે। તો સંત સુરા સતી અને સાવજની આ તાળીઓથી વધાવશો। આપણે મહેમાનોને દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે તેના કરકમળો વડે આજનો આપણો જે આ કાર્યક્રમ છે રાજ્ય કક્ષાનો તેમના કરકમળો તાળીઓથી વધાવશો। આપણે દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો છે એ કરી રહ્યા છે। मां भगवतीना चरणों આપણે પ્રાર્થના કરીએ। અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાન રૂપી અજવાળા પાથરે એવી માं ભગવતીના ચરણોમાં પ્રાર્થના સાથે આજનો આપણો આ કાર્યક્રમ છે એ શુભારંભ થઈ રહ્યો છે। ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવો। ખૂબ ખૂબ આભાર મહેમાનોનો કાર્યક્રમ શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થનાના શબ્દ છે હો જન્મ દો બારાતો ભારત વતન મિલે। દલખાણિયા પ્રાથમિક શાળાના બહેનો
चमन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले। ये धूल इसकी चंदन अमृत है इसका जल, है झूमती हवाएं और मोतिया फसल। ममता भरी ये गोदी फिर से नसीब हो, धरती मिले यहीं और यहीं गगन मिले। भोजन मिले यहीं और यहीं गगन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगा चमन मिले। इतिहास का हो गौरव वही आन बान हो, बलिदान की प्रथाएं रण का विधान हो। क्षण भर झुके न शीश चाहे टूट कर गिरे, राणा शिवा को देवर हो बागपन मिले। राणा शिवा को देवर हो बागपन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले। सौभाग्य देश हित अंतिम समय मगर पर जय हिंद हो वतन, होकर शहीद इस पर हमारे शरीर को, फिर 3 रंग वाला हमको कफन मिले। फिर 3 रंग वाला हमको कफन मिले। हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले। फिर से वही हिमालय गंगो चमन मिले। પ્રાર્થના બાદ તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે। આવા મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો હું પીડી મિયાણી સાહેબને વિનંતી કરીશ કે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે। મિયાણી સાહેબ। નમસ્કાર। સિટી અને શહેરોની વચ્ચે તમે ઉછરેલી દીકરીઓ એક સરસ મજાના ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં અને ભાતીગળ સંસ્કૃતિ ગીરની એવા દલખાણીયા ગામમાં 50મી જુનિયર કબડ્ડી સ્પર્ધા માટે ઓપનિંગ સેરેમનીમાં આપ અહીંયા ઉપસ્થિત છો, ત્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે અમારા એક ટેલિફોન અને ક્યારે પણ મુશ્કેલી થઈ હોય તો એક અડધી રાતનો હોકારો અને સતત જાગૃત ધારી વિસ્તારમાં કોઈ પણને તમે પૂછો તમારા ધારાસભ્ય એટલે તો કે 108 કરતાં વધારે એનું સારું કામ, એવા આ વિસ્તારના લોકલાડીલા અને સતત કાર્યશીલ એવા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ, એની સાથોસાથ જે બાજુમાં બેઠા છે વયોવૃદ્ધ વ્યક્તિ આપણા ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ સાહેબ। દિનેશભાઈ પટેલ સાહેબની હું ખેલાડીઓને તો ખબર હોય પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને એક વાત હું કહેવા માંગીશ કે આ ટુર્નામેન્ટ જે થાય છે કબડ્ડી ફેડરેશનની છે, ટુર્નામેન્ટ એમનામ નથી થતી। આના માટે છેલ્લા 10 દિવસથી 12 દિવસથી અહીંના પ્રિન્સિપાલ, અહીંના વાળા સાહેબ અને અમારી આખી ટીમ સતત દોડાદોડી કરી છે। આવી અમે પ્રક્રિયા કરી દઈ આ ટીમ નેશનલ જવાની હોય ને ત્યારે ફેડરેશન એને ઉપયોગી થાય। એક વખતની એવી ઘટના હતી, આ દીકરીઓને કદાચ રમતી દીકરીઓને ખ્યાલ ન હોય, મને એવા સમાચાર મળ્યા છે ને પાકા સમાચાર મેં કર્યા છે કે આપણા ગુજરાત રાજ્યના પ્રમુખ દિનેશભાઈ પટેલ સાહેબ કે જે નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ જવા માટેના ભાડાના પૈસા નહોતા ત્યારે દિનેશભાઈ પટેલે પોતાનું મકાન ગીરવે મૂક્યું અને ટીમને નેશનલ મોકલ્યું। એવા અને સારા પ્લેયર, ગુજરાતના ઇન્ડિયાના સારા પ્લેયર
એ ઉપરાંત અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ મુકેશભાઈ કસવાડા સોરી જીતુભાઈ જોશી સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ, અતુલભાઈ કાનાણી સાહેબ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી, મોંઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો શ્રી દલખાણીયા પ્રાથમિક શાળાની બહેનો સ્વાગત લઈને આવે છે. ગીતના શબ્દો છે હો શુભારંભ. खुशियों संग लावे हर गाए हय्यू हाय हाय आशान किरणों बिखराए उमंग भी छलका के मन हड़वे थी गुनगुनाए हाय 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। रास रचीनो साज सजीनो शुभ घड़ी छे आवी, आजा आजा टमटमाता शमणाओ जे लावी। रंगी बरौन आवी, खुशियाँ संग लावी, हर गाए हय्यू हाय हाय। रंगी बरौन आवी, खुशियाँ संग लावी, हर गाए हय्यू हाय 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 हाय। मजा है जिंदगी नशा है जिंदगी, धीरे धीरे चढ़ेगी हाँ। दुआ दे जिंदगी बता दे जिंदगी, बात अपनी बनेगी हाँ। ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। शुभारंभ मंगल बेला आई, सपनों की बहरी पे दिल की बाजी रे शहनाई शहनाई। साज सजीनो शुभ घड़ी छे आवी, आजा आजा टमटमाता शमणाओ जे लावी ओ लावी। જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સ્વાગત ગીતને વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવશું. તાળીઓથી વધાવશું. પાપણ ઝૂકે અને નમન થઈ જાય, મનમાં તમારી યાદ આવે અને તમારા દર્શન થઈ જાય આવા મોંઘેરા તાળીઓથી વધાવશું આપણે કાનાણી સાહેબને. ત્યારબાદ જોશી સાહેબને, ખૂબ ખૂબ આભાર સાહેબ. સોલંકી દાદા
તાળીઓથી વધાવશું આપણે સંજયભાઈને. વીરભાઈનું બુદેશભાઈ સોલંકીના વરદ શ્રીને જેલા મહાનુભાવોને મારા પ્રણામ. આ સ્પર્ધામાં ભાગ લીધેલો તથા આ આયોજનને પૂરું પાડનાર આયોજકો અને વિદ્યાર્થી મિત્રોને પણ મારા પ્રણામ. ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. તો આપણી વૈદિક ભાષા સંસ્કૃતમાં એવો એક શ્લોક છે કે શરીરમ ખલુ આદ્યમ ધર્મ સાધનમ, જેનો અર્થ થાય છે કે શરીર જ કોઈ પણ ધર્મ સાધવા માટેનું એકમાત્ર સાધન છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં શરીરને સ્વસ્થ રાખવા માટેના કેટલાય જાતભાતના પ્રયોગો લખી ગયા છે. ન માત્ર દેશ પણ હવે તો સમગ્ર વિશ્વએ આપણી આ વિભાવના સ્વીકારી હોય એવું લાગવા માંડ્યું છે. એટલે તો ગઈકાલે એટલે કે 21 ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. તો આ શરીરને દુરસ્ત રાખવા માટેનું એક સાધન રમત પણ છે. દરેક સંસ્કૃતિને જેમ એમની પોતાની અલગ ઓળખ અને પરંપરા છે, એમ રમત પણ આપણી સંસ્કૃતિની વાહક છે. આપણે ત્યાં માત્ર રમત નહીં પણ રમત ગમત એમ સાથે બોલાય છે. એનો અર્થ એ છે કે ગમત મળે એટલે રમત. રમતનો ધ્યેય આનંદ કે મજા મેળવવાનો છે. તો એક આનંદ અને રમૂજી માટે હું એક વાર્તા અહીંયા કહેવા માંગુ છું. વ્યક્તિત્વમાંથી સમષ્ટિ તરફ વળે તો જ એ રમત અને એનું ધ્યેય સાર્થક કહેવાય. મેં ઘણા વર્ષો પહેલાં પેરા ઓલિમ્પિકમાં બનેલી એક ઘટના, જે સાચી ઘટના છે, એ વાંચી હતી, જેણે મને ખૂબ પ્રેરિત કરી હતી. એ નાનકડી વાત કહીને હું મારી વાતને વિરામ આપવા માંગીશ. પેરા ઓલિમ્પિક એટલે વિકલાંગો માટેની ઓલિમ્પિક, એ આપણે સૌ જાણતા હશું. એકવાર આ ઓલિમ્પિક સ્પર્ધામાં રનિંગ ઇવેન્ટ હતી. તેમાં સૌ સ્પર્ધકો, ભાગ લીધેલા સ્પર્ધકો જે દિવ્યાંગ હતા, વિકલાંગ હતા, એ બધા એક લાઈન ઉપર ઊભા હતા. જેવો એમને સ્ટાર્ટ કરવાનો સિગ્નલ મળ્યો, એ સાથે બધાએ એક બે ડગલા ભરીને આગળ વધવાનું શરૂ કર્યું. એમાં એક ખેલાડી બધા કરતાં આગળ પહોંચી ગયો. તો એને એવું થયું કે હું પાછળ વળીને જોઉં તો ખરા બધા મારા સાથી મિત્રો ક્યાં રહી ગયા. તો એણે પાછળ વળીને જોયું તો હજી તો કોઈ 1 ડગલા, 2 ડગલા, 4 ડગલા માંડ ચાલ્યું હતું. એ પાછો વળ્યો, એણે પેલા વિદ્યાર્થીને ઊભો કર્યો. દેન એ બંનેએ મળીને ત્રીજાને ઊભો કર્યો. ત્રીજાએ મળીને ચોથાને, એમ કરીને એ જે 7 જણા હતા એમણે બધાએ એક સાથે એ સ્પર્ધાને કમ્પ્લીટ કરી. તો સ્પોર્ટ્સમેનશિપ એ બસ એક ટ્રોફી જીતવાનું વલણ ન હોવા કરતાં વૈશ્વિક સમષ્ટિની આખી જે વાત થાય એ એમાં સમાય છે. સ્પોર્ટ્સ ખાલી ટ્રોફી વિનિંગ માટેની કોઈ વસ્તુ નથી. જો હું વાત કરું, એનાથી આપણને ડિસિપ્લિન જાણવા મળે છે, લીડરશિપના ગુણો, કેરેક્ટર બને છે, રેઝિલિયન્સ મળે છે. આમાંથી હું ટીમ વર્કની એક વાત કરું અને એ પછી બોલું. એક વખત એક ડૉક્ટર હતા. એમણે એક સર્જરી કરી અને સર્જરી બાદ એ સોફા ઉપર બેઠા હતા. પ્રોબ્લેમ એવો થયો કે સર્જરીમાં એ જે માણસ હતો ને એની ડેથ થઈ ગઈ. તો ડૉક્ટર બહુ ઘામાં હતા કે આ મારાથી આ શું થઈ ગયું, મારાથી આવું કેવી રીતે થઈ ગયું. સામે ટીવી ઉપર ક્રિકેટની રમત ચાલતી હતી.
તો ક્રિકેટમાંથી એમણે નોટિસ કરવાનું ચાલુ કર્યું કે બધા પોતપોતાનું કામ કાંઈક ને કાંઈક પોતાની રીતે કરે છે. જે બોલર છે એ બસ બોલિંગ આપવામાં જ ધ્યાન આપે છે, જે બેટિંગ કરે છે એ બસ બેટિંગ કરવામાં જ ધ્યાન આપે છે. એના ઉપરથી એમને એક વાત રિયલાઇઝ થઈ કે જ્યારે કોઈ પણ એક વસ્તુ કરવામાં આવે છે, લેટ્સ સે એ સર્જરી કરતા હતા, તો એ વખતે એમણે શું કર્યું, એમણે સ્ટિચીસ પણ જાતે લીધા, એમણે એનેસ્થેસિયા પણ જાતે આપ્યો, એમણે સર્જરી પણ જાતે કરી. તો ટીમ વર્કનો એમાં એમને અભાવ લાગ્યો અને એના કારણે એમને એવું રિયલાઇઝ થયું કે કદાચ એટલા માટે આ સર્જરી નિષ્ફળ ગઈ હોય. તો આવા ઘણા બધા ગુણ રમત આપણને શીખવે છે. ખાસ કરીને હું હેમલભાઈને આ તકે થેન્ક યુ કહેવા માંગીશ, મને બોલવાનો મોકો આપ્યો. આભાર. અસ્તુ. જય ભારત. તાળીઓથી આપણે વધાવશું. અને ગુજરાત સ્ટેટ એસોસિએશન અને અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા દલખાણીયા મુકામે પ્રાથમિક શાળાના સહયોગથી, આ બધાના સહયોગથી ગુજરાત સરકાર જ્યારે આવા કાર્યો કરે છે ત્યારે 50મી જુનિયર ભાઈઓ બહેનોની જે સ્પર્ધામાં, કબડ્ડી સ્પર્ધામાં ઉપસ્થિત અમારા વિસ્તારના, ખાસ કરીને અમારા વિસ્તારમાં પધારેલા અને અમારા મહેમાન બનેલા ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી દિનેશભાઈ પટેલ, અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી વસંતભાઈ મોવલિયા, ઉપસ્થિત સંજયભાઈ ગોંડલિયા, નિમિષાબેન જોશી, અવધભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી જીતુભાઈ, ઉપસ્થિત અશ્વિનભાઈ, અમારા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, માનનીય શ્રી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઈરપરા, ઉપસ્થિત અતુલભાઈ કાનાણી, બાપભાઈ પટેલ કોચ અને તમામ જે બહારથી આખા ગુજરાતમાંથી આવેલા બધા કોચ ભાઈઓ, ઉપસ્થિત ખાસ કરીને પીડી મિયાણી સાહેબ, અમારા સભ્ય તાલુકા પંચાયતના એવા માનનીય શ્રી નિર્મળાબેન, અને છેલ્લે જે ભાષણ આપ્યું એ મનીષભાઈ. આજે ગુજરાત સરકાર દ્વારા જે આવી ખાસ કરીને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા જે ગુજરાતમાં ખૂબ અગત્યની રમત હોય એવી રમાતી હોય તો એવી કબડ્ડી રમત છે. અને કબડ્ડીમાં જે આપણે આખા ગુજરાતમાંથી તમે જે બધા લોકો મારા વિસ્તારમાં, મારો વિધાનસભા વિસ્તાર છે આ દલખાણીયા, આ વિસ્તારમાં તમે પધાર્યા છો ત્યારે સૌનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરું છું અને સૌને વંદન કરું છું. આજે બાળ ખેલાડીઓ જ્યારે અહીંયા ભાગ લેવા આવ્યા છે, 2 દિવસ બહેનોનો અને 2 દિવસ ભાઈઓનો, ત્યાં કબડ્ડી મહોત્સવ જે આપણે ભાગ લઈ રહ્યા છીએ, આ ભાગમાં આપણા ગુજરાતનું ખાસ કરીને આપણે એક એવી ટીમ બનાવી કે ગુજરાતનું ગૌરવ વધે અને નેશનલમાં ભાગ લઈને નેશનલમાં પણ આપણું નામ ગુજરાતનું. દલખાણીયા ગામના આગેવાનો, દલખાણીયા ગામ પ્રાથમિક શાળા એટલે બધાએ જે મહેનત કરીને દલખાણીયા ગામમાં જે જિલ્લા કક્ષાનો, આમ તો રાજ્ય કક્ષાનો આ સ્પર્ધા આપણે દલખાણીયા મુકામે લાવ્યા છે, ત્યારે નાના મોટા સૌ લોકોએ જેને મહેનત કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતી સાલ પણ હું ગુજરાતના માનનીય શ્રી દિનેશભાઈને વિનંતી કરું છું કે અમને ધારીમાં પણ આવતી સાલ આપો અને અમે એના જે કાંઈ સહભાગી થવાતું છે એટલા તમામ પ્રકારનું જે કાંઈ જરૂર પડે એ અમે તમારી સાથે રહીશું. ને ગુજરાતનો તો ફરીવાર અમને ધારી મુકામે, દલખાણીયા મુકામે એટલે આ તો ગીરના કાંઠાનું ગામ છે. આ ગીરમાં તમારે આવ્યા હોય તો અહીંયા તમને ઘણું જાણવા મળશે. અને તમારે સિંહ દર્શન પણ કરવા હોય તો બધા ખેલાડીઓને કરવા હોય તો અમને કહેજો કે અમારે આંબડી પાર્ક જે સિંહ દર્શન માટેનું એક મોટું પાર્ક છે, એ પાર્કમાં તમારે જો સિંહ દર્શન કરવા હોય તો બધાને તમને સામૂહિકમાં સિંહ દર્શન કરાવશું. જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, અમે તમારી સાથે જઈ. જે તમે સૌ આખા ગુજરાતમાંથી મારા વિસ્તારમાં પધારીશો ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન આપી અને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકઃ તત્ર દુર્લભઃ પ્રાતઃ સ્મરણીય વિદ્યાની દેવી માં સરસ્વતી, માં ભારત માતા, મંચસ્થ મહાનુભાવો, જે લોકો નેશનલ રમમાં થનગની રહ્યા છે એવા કબડ્ડીના થનગનાટવાળા ખેલાડીઓ, અમારા ગામના અગ્રણીઓ, કોચ અને અત્રે ઉપસ્થિત દરેકનું હું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવું સુંદર મજાનું આયોજન જોઈ રહ્યા છીએ તો આપણને આ આયોજનમાં
દરેક લોકોએ તન મન અને ધનથી મદદ કરેલી છે, ત્યારે આવું સુંદર મજાનું આયોજન કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણા માટે કિંમતી સમય ફાળવી અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. આપણે તાલી પાડીને આભાર વ્યક્ત કરશું કે આપણા માટે આવ્યા છે. તો આમનામ અમને સહયોગ આપતા રહેજો, તે બદલ અત્રેથી ખૂબ ખૂબ આભાર. ગામનો આભાર વ્યક્ત કરું છું. મેં જ્યારે વાત કરી ત્યારે ઘણી બધી આયોજન કરવાનું હતું, તો સૌપ્રથમ વિજયભાઈ વાળા છે આપણી સ્કૂલના શિક્ષક, એણે બધા દાતાઓને એકત્રિત કરી અને આ બધું આયોજન કર્યું છે. વિજયભાઈ વાળા માટે જોરદાર તાલી, એના સહયોગથી આ થઈ રહ્યું છે. ત્યારબાદ અમે વાત કરતા હતા મેદાનની, તો આપણે જેના મેદાનમાં બેઠા છીએ તેવા મહેન્દ્રભાઈ રાજ્યગુરુ કે સાહેબ વાપરો તમારું જ છે ને, એવું કેવું હેલું નથી, અને બધું અહીંયાથી કાઢાઈ નાખ્યું. એટલે મહેન્દ્રભાઈ રાજ્યગુરુના તકે હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ છોકરાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાની હતી, તો ઘણા બધા ડીશના ભાવ આવ્યા હતા, પણ અત્યારે આપણને જમાડી રહ્યા છે રસિકભાઈ રાઠોડ, એકદમ 50% કન્સેશનની અંદર જમાડે છે. એનો પણ અત્યારેથી હું આભાર વ્યક્ત કરું છું. 5 દી જમાડવાના છે. ત્યારબાદ આપણે જ્યારે આ સમિયાણાની જરૂરિયાત હતી ત્યારે ગામના લોકોએ આવી અને કીધું કે સાહેબ 50% જ પૈસા લેવામાં આવશે, તો એનો પણ અત્રેથી આભાર. એટલે મારે 50% દાતા ગોતવા પડ્યા, નકર 100% દાતા ગોતવા પડત, પણ 50% એટલે ધીરુભાઈ ગુજરવાડિયાનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે બીજું મંડપ સર્વિસ છે તેનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમે અમારા અધિકારીઓને કંઈક સારી જગ્યાએ રાખી શકીએ એના માટે અમે રસિકભાઈ મધુભાઈ સુખડિયાનો સંપર્ક કર્યો અને મેં વાત કરી કે સાહેબ અમારા રાજ્ય કક્ષાના અધિકારીને અમારે તમારા ફાર્મમાં રાખવા છે, તો એને તરત જ આ પડી કે તમારું છે ને વાપરો ને મજા કરો. તો આ તકે એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આપણે જગ્યાનો અભાવ થાય કદાચ, અને જો પૂરેપૂરું ખેલાડીઓ ન રહી શકે, કારણ કે બહેનો તો બધી સમાઈ ગઈ હતી સ્કૂલમાં, પણ હાઈસ્કૂલમાં કિરીટભાઈ શેઠને વાત કરી અને તરત જ એણે કીધું કે આવો આ વાપરો તમતારે, અને તરત જ આપણને મંજૂરી આપી. તો આ તકે હું કિરીટભાઈ શેઠને પણ યાદ કરીશ, તેનો પણ આભાર વ્યક્ત કરીશ. આ સમગ્ર કામગીરીમાં અમને સતત સહાયરૂપ થયા છે. એસએમસી કમિટી સતત મદદરૂપ થઈ રહી છે કે સાહેબ મુંજાતા નહીં, ગમે એમ થાય કરી નાખશું. તો આ તકે એસએમસી કમિટીનો પણ આભાર. ગ્રામજનોનો પણ બધી રીતે આભાર છે. દીકરીઓ ગમે એની ઘરે જાય કે સાહેબ અમારે નાવું છે, અને બધાય ખોલ દે નાવું. કાલે એક ભાઈ મને એમ કહેતા હતા કે રાતે 8 વાગે 9 વાગે અમે જઈને પૂછ્યું, કોચ એમ કહેતા હતા કે ચા મળશે, કે ચા અહીંયા મળે ને, હાલો અમારે ઘરે પાઈએ. તો આ તકે દરેક ગ્રામજનોનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું. અમારે બધા કોચને ઘણાને રહેવા માટે અમે ઘણા બધા સ્થળે ફર્યા. મન મંદિર શૈક્ષણિક સંકુલ ભરતભાઈ વાળા એ કે સાહેબ તમ તારે અહીંયા રાખો, ખવડાવો અને જમાડો. આગું પડ્યું એટલે ઘણા કોચ જાય છે રહેવા, પણ આ તકે તેનો પણ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું. અમારી હેલ્થની ટીમ કાલથી આવી ગઈ છે, અને તુષારભાઈ અને તેની ટીમ જે છે તેઓ પણ સતત મહેનત કરી રહ્યા છે, તેઓનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. આપણે ચાલુ કાર્યક્રમે લાઇટ વહી ગઈ હતી, તો 2 મિનિટમાં આપણને જીબીએ લાઇટ પૂરી પાડીને મારો અવાજ તમારી સુધી સંભળાઈ રહ્યો છે. તો આ તકે જીબીનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ફરીને મંચસ્થ મહાનુભાવો અત્રે ઉપસ્થિત દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. અને આમનામ આભાર આપતા રહેજો. 5 દિવસ આપણે ખૂબ જ આનંદ રીતે જાય તેના માટે ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આજના ધોરણમાં જિલ્લા પંચાયત સભ્યોની લાવ ને ઓલે બધું. ના ના રેડી અમારે આવી ગયા આવી રેડી રેડી.
माँ के पेट से मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 दंगल। माँ के पेट से मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 दंगल। धड़कने छाती में जब दुपक जाती हैं, पीठ थप थपा उनको फिर जगह बात बन जाती है। बावले हाथी सी हर चुनौती है रे, सामने खड़ी घूर के बड़ी आंख दिखलाती है, तो आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 दंगल। मजबूत भरोसा अपने सपनों पे करना, जितने मुंह उतनी बातें, गौर कितनों पे करना। आज लोगों की बारी जो कहें कह लेने दे, तेरा भी दिन आएगा उस दिन हिसाब चुका के रहना। अरे भेड़ की हाहाकार के बदले शेर की एक दहाड़ है प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 दंगल। दिखाने का मौका जब भी किस्मत देती है, गिनके तैयारी के दिन तुझको मोहलत देती है। मांगती है लागत में तुझसे हर बूंद पसीना, पर मुनाफा बदले में ये जान ले बेहद देती है। रे बंदे की मेहनत को किस्मत का सागर परिणाम है प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 दंगल।
करता गर्दिश में करते हैं तारे दंगल 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 ਹੁਣ ਵਿੱਚ ਵੀਰਾਂ ਚ ਪੀਣ ਲੱਗ ਪਏ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਮੂੰਹ ਜੀ ਕਿਉਂ ਨੂੰ ਜਿਹਨੇ ਕਦੇ ਲਾਇਆ ਨਾ ਉਹ ਬਾਰੀਆਂ ਦੇ ਵਾਂਗੂ ਖੜਗਣ ਖੱਡੀਆਂ ਉਹਨਾਂ ਕੀ ਇਹ ਪੱਟਾਂ ਉੱਤੇ ਥਾਪੀ ਮਾਰਨੀ ਜਿਹਦੇ ਗੋਡਿਆਂ ਤੇ ਕਦੇ ਰਗੜਾਂ ਨਹੀਂ ਲੱਗੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਕੱਲ ਦੇ ਸ਼ਲਾਰੂ ਫੇਮ ਖੇਡਦੇ ਉਹ ਜੱਟਾਂ ਨੀ ਮਰਦਾਂ ਦੀ ਗੇਮ ਖੇਡਦੇ ਦੇਖੀ ਅਰਸ਼ ਚੋਲੇ ਦੇ ਵਾਂਗੂ ਤਾੜ ਦੇਣੇ ਆ ਮਾਰ ਮਾਰ ਕੇ ਲਫੇੜੇ ਕੰਨ ਪਾੜ ਦੇਣੇ ਆ ਇੱਕ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਓ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਮੈਂ ਕਾ ਗੁੱਜਰ ਨਫੀਸ ਕਰੇ ਗੱਲਾਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਪੁੱਤ ਜਿੰਨਾ ਮਾਵਾਂ ਦੇ ਕਬੱਡੀ ਖੇਡਦੇ ਉਹਨਾਂ ਵੀ ਉੱਚਾ ਹੋ ਜੇ ਉਸ ਖਾਨਦਾਨ ਦਾ ਬੋਲ ਮੈਂ ਕਾ ਸੁਣ ਹੋ ਕੇ ਕੋਲ ਹੈਰ ਵਰਗਿਆ ਬੋਲ ਮੈਂ ਕਾ ਸੁਣ ਹੋ ਕੇ ਕੋਲ ਔਰ ਰੁਪਿੰਦਰ ਮਰੀਕ ਗਿਣ ਦਿੰਦੇ ਹੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਕੌਣ ਆ ਗਿਆ ਆਪਾਂ ਫੇਰ ਆ ਗਿਆ ਆਹ ਮਾਝੇ ਵਾਲਾ ਕਦੇ ਭੁਗਦਾ ਫਿਰਦਾ ਆਹ ਮਾਝੇ ਵਾਲਾ ਕਦੇ ਛਾਇਆ ਫਿਰਦਾ ਧਰਤੀ ਮਾਝੇ ਦੇ ਮਹਿਲੇ ਕਬੱਡੀ ਖੇਡ ਉਹ ਕਦੇ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਅੰਬੇ ਸੁਰ ਸਿੰਘ ਵਿੱਚ ਕਿੰਨੀ ਜਾਨ ਵੇਖ ਲਈ ਉਹ ਕਦੇ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਅੰਬੇ ਸੁਰ ਸਿੰਘ ਵਿੱਚ ਕਿੰਨੀ ਜਾਨ ਵੇਖ ਲਈ ਧੱਫਿਆਂ ਤੇ ਧੱਫੇ ਮੈਂ ਕਾ ਲੱਗੇ ਕਿਹੜਾ ਲੱਗੇ ਧੱਫਿਆਂ ਤੇ ਧੱਫੇ ਮੈਂ ਕਾ ਲੱਗੇ ਕਿਹੜਾ ਲੱਗੇ ਕਦੇ ਟੈਂਕਾਂ ਦੇ ਨਾ ਕੰਮ ਕਰਦੀਆਂ ਗੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ સંગે શક્તિ કલો યુગે કળયુગમાં સંગમાં શક્તિ હોય તો થોડુંક ક્યાંક ભેગું થવામાં મુશ્કેલી થઈ પણ ખૂબ સરસ મજાના તમને પણ એનથી પણ વધારે અભિનંદન કે આવતી વર્ષે તમે પણ 51મી જુનિયર કબડ્ડી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનો એવી શુભેચ્છાઓ અભ્યર્થના આપણને આ સુંદર મજાનું આયોજન થયું છે એની અંદર ઘણા બધા લોકો ઉપયોગી થયા છે તો એમાંથી કોઈ જો અત્યારે ઉપસ્થિત પર આવશે આપણે આ જેના મેદાનમાં રમી રહ્યા છે એનું કાલે આપણે ઉલ્લેખ કર્યો તો પણ તે હતા નહીં હાજર મહેન્દ્રભાઈ રાજ્યગુરુને વિનંતી કરી સ્ટેજ પર આવી જાય મહેન્દ્રભાઈ રાજ્યગુરુ આ એનું મેદાન છે એને એમને આપવું છે પોતે મહેનત કરી અને સફાઈ કરાવી અને 1 નંબર બનાવ્યું છે આપણે એને તાલીઓથી વધાવશે વખત અને એમ કીધું સાહેબ તમારું જ છે વાપરો એમ કઈ ન ગયો ભાઈ હોય તો ઘણાય પાસે પણ કહી શકાય નહીં ને કોઈ પણ જાતનો ઓબ્જેક્શન કે સાહેબ આમ છે ને અમને આમ છોકરાઓ કરે છે ને આપણે બધા કીધું હતું ને ઘણું બધું છતાં પણ એકેય પ્રકારની કાંઈ
એના તરફથી આપણને ફરિયાદ નથી. એ કાર્યરત રહી છે. તો આરોઠે સાહેબ પધાર્યા અને તાપી ટીમને વધાવીએ. રનર્સઅપ રહી છે. ટોટલ 21 બહેનોની ટીમોમાંથી દ્વિતીય ક્રમ આવે છે તાપી જિલ્લાની કબડ્ડી ટીમ. જોરદાર તાળીઓથી આપણા મંચસ્થ મહાનુભાવોને અને કોચ, ટીમ મેનેજર અને ખેલાડીઓને પણ ખૂબ ખૂબ શુભકામના સાથે આજનો આ ટ્રોફી છે તેમને મળેલી છે. ખૂબ ખૂબ શુભકામના તાપી જિલ્લા કબડ્ડી ટીમને. સફી બાપુ, ધીરુભાઈ ગુજરવાડિયા અને હરેશભાઈ ડાભીને હું વિનંતી કરીશ, સાથે સાથે આપણા મંચસ્થ મહાનુભાવો પણ જોડાશે. તો એસએમસી અધ્યક્ષ અરવિંદભાઈ માલણિયા પણ સાથે જોડાશે અને ચેમ્પિયન મોરબી ટીમને કપ અને 2100 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપી અને આપણે જોરદાર તાળીઓથી મોરબી ટીમને વધાવીએ. હવે આ ટીમ છે એ નેશનલ કક્ષા રમવા જઈ રહી છે. તો આપણા સમગ્ર દલખણિયા ગામ વતી આપણે એને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ. ગુજરાતનું નામ છે એ નેશનલ કક્ષાએ ઉજળું કરી બતાવ્યું છે એવી મોરબીની ટીમને ખૂબ ખૂબ શુભકામના સાથે તાળીઓથી આપણે વધાવીએ. આપણે ગીર સોમનાથ ટીમને વધાવીએ. આજના આ સમાપન કાર્યક્રમમાં તાલીઓથી વધાવશું. રનર્સઅપ ટ્રોફી નું વિતરણ અત્રેથી થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આજના આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન અમરેલી જિલ્લા આવેલા બધા ખેલાડીઓ, ઓફિશિયલ મિત્રો તેમજ અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશનના હોદ્દેદારો અને દલખાનિયા ગામના ગ્રામજનો, આપણી બહેનોની સ્પર્ધા આજે પૂરી થઈ છે. આ સ્પર્ધામાંથી હવે હું જે ખેલાડીઓ પસંદ પામ્યા છે એમનું જાહેર કરીશ નામ અહીંથી. એમને 27 તારીખના રોજ અમદાવાદ ખાતે નિકોલ રમતગમત સંકુલમાં રિપોર્ટ કરવાનું છે સાંજ સુધી. હું અહીંયાથી નામ જાહેર કરું છું. અહીંયા ઉપસ્થિત હોય તો ઊભા થઈ જાય. अलग लाइन करो. निर्मा माली मोरबी, हस्तिका मोरबी, चंद्रिका मोरबी, रिया कंजारिया तापी, रिया गामित तापी, कृपाली हड़िया गिर सोमनाथ, राठौड़ अपेक्षा गिर सोमनाथ, हिमानी पटेल अहमदाबाद, दीपाली ढाबी सूरत सिटी, तांजालिया कुरेशी गांधीनगर ग्राम्य, वंदू राठौड़ आनंद, रमीलाबेन बनासकांठा, प्रियंका जूनागढ़, वैष्णवी जवदान अहमदाबाद, दीप्ति प्रजापति अहमदाबाद, आर्ध्या मचार पंचमहाल, हर्षिदा भारद्वाज MS यूनिवर्सिटी, धर्मिष्ठा गोहिल गांधीनगर सिटी, बगुआरी गोहिल भावनगर, रिया खूट मोरबी, अशिता पटेल भरूच અને જાગૃતિ સુવા તાપી. આ ટોટલ 22 છોકરીઓએ 27 તારીખે સાંજ સુધી અમદાવાદ ખાતે નિકોલ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રિપોર્ટ કરવાનું છે. વિગતવાર લેટર તમારા એસોસિએશનના સેક્રેટરીને મોકલી આપવામાં આવશે. કેમ્પમાં જે હાજર નહીં રહે એમને કન્સિડરેશન નથી કોઈ જાતનું, એટલે એ ધ્યાન રાખો. હું ફરી એક વખત અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે દલખાનિયા ગામમાં એમને આટલી ઇન્ટિરિયર જગ્યા બી આટલું સરસ આયોજન કર્યું છે.
તેમજ દલખાનિયાના શાળાના પ્રિન્સિપલ સાહેબ જે સતત અહીં હાજર રહીને ખેલાડીઓ માટે જે વ્યવસ્થા કરી રહ્યા છે, ખરેખર ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ਪੀਰਾਂ ਚ ਪੀਣ ਲੱਗ ਪਏ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਮੂੰਹ ਜੀ ਕਿਉਂ ਨੂੰ ਜਿਹਨੇ ਕਦੇ ਲਾਇਆ ਨਾ ਉਹ ਮਾਰੀਆਂ ਦੇ ਵਾਂਗੂ ਖੜਕਣ ਹੱਡੀਆਂ ਉਹਨਾਂ ਕੀ ਆ ਪੱਟਾਂ ਉੱਤੇ ਥਾਪੀ ਮਾਰਨੀ ਜਿਹਦੇ ਗੋਡਿਆਂ ਤੇ ਕਦੇ ਰਗੜਾਂ ਨਹੀਂ ਲੱਗੀਆਂ Kabaddi, 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 kabaddi.
इंस्टाग्राम ਹੁਣ ਵਿੱਚ ਵੀਰਾਂ ਚੋਂ ਪੀਣ ਲੱਗ ਪਏ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਮੂੰਹ ਜੀ ਘਿਓ ਨੂੰ ਜਿਹਨੇ ਕਦੇ ਲਾਇਆ ਨਾ ਉਹ ਬਾਰੀਆਂ ਦੇ ਵਾਂਗੂ ਖੜਕਣ ਖੱਡੀਆਂ ਉਹਨਾਂ ਕੀ ਇਹ ਪੱਟਾਂ ਉੱਤੇ ਥਾਪੀ ਮਾਰਨੀ ਜਿਹਦੇ ਗੋਡਿਆਂ ਤੇ ਕਦੇ ਰਗੜਾਂ ਨਹੀਂ ਲੱਗੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਕੱਲ ਦੇ ਸ਼ਲਾਰੂ ਫੇਮ ਖੇਡਦੇ ਉਹ ਜੱਟਾਂ ਨੀ ਮਰਦਾਂ ਦੀ ਗੇਮ ਖੇਡਦੇ ਦੇਖੀ ਅਰਸ਼ ਚੋਲੇ ਦੇ ਵਾਂਗੂ ਤਾਰ ਦੇਣੇ ਆ ਮਾਰ ਮਾਰ ਕੇ ਲਫੜੇ ਕੰਨ ਪਾੜ ਦੇਣੇ ਆ ਇੱਕ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਓ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਮੈਂ ਕਾ ਗੁੱਜਰ ਨਫੀਸ ਕਰੇ ਗੱਲਾਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਉੱਤੇ ਜਿੰਨਾ ਮਾਵਾਂ ਦੇ ਕਬੱਡੀ ਖੇਡਦੇ ਉਹਨਾਂ ਵੀ ਉੱਚਾ ਹੋ ਜੇ ਉਸ ਖਾਨਦਾਨ ਦਾ ਵਰਗਿਆ ਬੋਲ ਮੈਂ ਕਾ ਸੁਣ ਹੋ ਕੇ ਕੋਲ ਹੈਰ ਵਰਗਿਆ ਬੋਲ ਮੈਂ ਕਾ ਸੁਣ ਹੋ ਕੇ ਕੋਲ ਔਰ ਰੁਪਿੰਦਰ ਮਰੀਕ ਗਿਣ ਦਿੰਦੇ ਹੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਅਗਲੀ ਰੇਡ ਪਾਉਣ ਦੇ ਲਈ ਕੌਣ ਆ ਗਿਆ ਆਪਾਂ ਫੇਰ ਆ ਗਿਆ ਔਰ ਮਾਝੇ ਆ ਕੇ ਬੋਲਦਾ ਫਿਰਦਾ ਔਰ ਮਾਝੇ ਆ ਕੇ ਖਾਇਆ ਫਿਰਦਾ ਔਰ ਗੁਰ ਸਿੰਘ ਦੀ ਧਰਤੀ ਮਾਝੇ ਦੇ ਮਹਿਲੇ ਕਬੱਡੀ ਖੇਡ ਉਹ ਕਦੇ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਅੰਬੇ ਸੁਰ ਸਿੰਘ ਵਿੱਚ ਕਿੰਨੀ ਜਾਨ ਵੇਖ ਲਈ ਉਸ ਵਿੱਚ ਕਿੰਨੀ ਜਾਨ ਵੇਖ ਲਈ ਉਹ ਕਦੇ ਪਿੰਡ ਸਾਡੇ ਆਈ ਪਹਿਲਵਾਨ ਵੇਖ ਲਈ ਅੰਬੇ ਸੁਰ ਸਿੰਘ ਵਿੱਚ ਕਿੰਨੀ ਜਾਨ ਵੇਖ ਲਈ ਧੱਫਿਆਂ ਤੇ ਧੱਫੇ ਮੈਂ ਕਾ ਲੱਗੇ ਕਿਹੜਾ ਲੱਗੇ ਧੱਫਿਆਂ ਤੇ ਧੱਫੇ ਮੈਂ ਕਾ ਲੱਗੇ ਕਿਹੜਾ ਲੱਗੇ ਕਦੇ ਟੈਂਕਾਂ ਦੇ ਨਾ ਕੰਮ ਕਰਦੀਆਂ ਗੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਹੁਣ ਵਿੱਚ ਵੀਰਾਂ ਚੋਂ ਪੀਣ ਲੱਗ ਪਏ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਨੇ ਕੀ ਮੱਲਾਂ ਮਾਰਨੀਆਂ ਵੱਡੀਆਂ ਮੂੰਹ ਜੀ ਘਿਓ ਨੂੰ ਜਿਹਨੇ ਕਦੇ ਲਾਇਆ ਨਾ ਉਹ ਬਾਰੀਆਂ ਦੇ ਵਾਂਗੂ ਖੜਕਣ ਖੱਡੀਆਂ ਉਹਨਾਂ ਕੀ ਇਹ ਪੱਟਾਂ ਉੱਤੇ ਥਾਪੀ ਮਾਰਨੀ ਜਿਹਦੇ ਗੋਡਿਆਂ ਤੇ ਕਦੇ ਰਗੜਾਂ ਨਹੀਂ ਲੱਗੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਕੱਲ ਦੇ ਸ਼ਲਾਰੂ ਫੇਮ ਖੇਡਦੇ ਉਹ ਜੱਟਾਂ ਨੀ ਮਰਦਾਂ ਦੀ ਗੇਮ ਖੇਡਦੇ ਦੇਖੀ ਅਰਸ਼ ਚੋਲੇ ਦੇ ਵਾਂਗੂ ਤਾੜ ਦੇਣੇ ਆ ਮਾਰ ਮਾਰ ਕੇ ਲਫੜੇ ਕੰਨ ਪਾੜ ਦੇਣੇ ਆ ਇੱਕ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਓ ਜ਼ਖਮੀਆ ਸ਼ੇਰ ਕਹਿੰਦੇ ਪਾਕ ਦਾ ਦਿਲੇਰ ਮੈਂ ਕਾ ਗੁੱਜਰ ਨਫੀਸ ਕਰੇ ਗੱਲਾਂ ਵੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਉਹਨਾਂ ਉੱਤੇ ਦੁਨੀਆ ਬਥੇਰੀ ਖੇਡਦੀ ਬਸ ਜਿਗਰੇ ਵਾਲੇ ਹੀ ਖੇਡਦੇ ਕਬੱਡੀਆਂ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਡਾਲਰ ਡਿੱਗਦੇ ਆ ਵੇਖ ਕੱਲੀ ਕੱਲੀ ਰੇੜ ਤੇ ਚੁੱਕ ਚੁੱਕ ਅੱਡੀਆਂ ਪੰਜਾਬ ਵੇਖਦਾ ਉੱਤੇ ਜਿੰਨਾ ਮਾਵਾਂ ਦੇ ਕਬੱਡੀ ਖੇਡਦੇ ਉਹਨਾਂ
कह सुन हो के कोल हैर वर्गिया बोल मैं कह सुन हो के कोल और पिंदर मरीक गिन दिंदे हड्डियां રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ વર્ગ જાતિ સમાજ ભાષા અથવા અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું. અસ્તુ.